છે ભાઈ. સીતારામ, જય માતાજી. તો હવે આપણે સૌરાષ્ટ્રની ટૂર માટે જઈ રહ્યા છીએ. રાજપરા, ભગોડા, ચોટીલા, સત્તાધાર, પરમ. તો વિડીયોમાં છેલ્લે સુધી આ યાત્રામાં બન્યા રહેજો. યાત્રામાં તમને ખૂબ જ મજા આવશે. ઉનાળાની અંદર આ યાત્રામાં સુરતથી આપણે આજે ટૂર કરવાના છીએ. આ યાત્રા કેવી રહી એની માટે તમે યાત્રામાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. જય માતાજી. આ યાત્રામાં આપણે શરૂઆત કરી દીધી છે અને આ યાત્રામાં આ વખતે આપણી સાથે છે રાહુલભાઈ, આપણા ખાસ મિત્ર છે. તમે છેલ્લી યાત્રામાં તમે જોયા હશે, તો આ યાત્રાને છેલ્લે સુધી નિહાળજો. જય માતાજી. સીતારામ બધાને. તો પેટ્રોલ પંપ ઉપર એક બ્રેક લીધો છે ગાડીને રિચાર્જ કરાવવા માટે, અને બાળકોને અત્યારે તો ખૂબ ખુશ છે ભાઈ. અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી આપણે ચાલી રહ્યા છીએ. 6 લેન નો આ રોડ તમે જોઈ શકો છો. હાલ તો આ રોડ અત્યારે ભરૂચ થી માંડી અને ઠેઠ આણંદ સુધી શરૂ થઈ ગયો છે. જે આપણે ભરૂચ થી હાઈવે ઉપર માં એન્ટર થયા હતા અને આણંદ સુધી હાઈવે નો આપણે લાભ લેવાના છીએ. હાઈવે પર જુઓ, હાલમાં તો ઓછા વાહનો ચાલી રહ્યા છે, પણ 1 નંબર હાઈવે છે. ઠેઠ સુધી આરસીસી રોડ છે, 6 લેન રોડ. જય માતાજી બધાને. અત્યારે વાગી ગયા છે સવારના 4:30 અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદની અંદર. હવે આપણે દર્શન કરવા જાઉં સુરાપુરા ધામ ભોળાદ. ચાલો હું તમને દર્શન કરાવું. અહીં ચમત્કાર નહીં, તમારી શ્રદ્ધા કામ કરે છે. ગેરમાર્ગે દોરાઈને અંધશ્રદ્ધામાં જવું નહીં. પહેલાં ડૉક્ટર પાસે જાઓ, પછી અહીં આવો. દવા અને દુવા બંને પર વિશ્વાસ રાખો. દરેક પરિસ્થિતિના મૂળમાં તમારું કર્મ રહેલું છે. દારૂ તેમજ અન્ય વ્યસન જુગારથી દૂર રહી ખુશખુશાલ સમાજનું નિર્માણ કરવું. મર્યાદા જળવાય તેવા વસ્ત્ર પહેરીને મંદિરમાં આવવાનું. તો સુરાપુરા ધામ ભોળાદની અંદર સુંદર મજાના દર્શન થઈ ગયા છે. મારી પાછળનો જે શેડ છે, રાત્રિ સમયમાં જે લોકો અહીંયા રોકાણા હોય એ લોકો અહીંયા સૂઈ શકે છે. અને બાકી ચા નાસ્તાની જે સગવડ છે 24 કલાક શરૂ હોય. આખી રાત્રિનો સમય હતો પણ તો અહીંયા નાસ્તા પાણીની જે સેવા હતી એ શરૂ હતી. બાકી ભોળાદની જગ્યા ખૂબ જ મંદિરની આસપાસની ખુલ્લી છે. અને આપણે આની પહેલાંના વિડીયોમાં જ્યારે આપણે આવ્યા હતા જ્યારે આ શેડ નહોતો ને આ શેડ આ વખતે બની ગયો છે. તો સૌરાષ્ટ્રની યાત્રા ભોળાદથી આપણી શરૂ થઈ છે અને યાત્રામાં છેલ્લે સુધી તમે કન્ટિન્યુ રહેજો.